સુરતમાં નીટ પેપર લીક મામલે કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। માન દરવાજા સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે કોંગ્રેસના કાર્યકરો એકત્રિત થયા હતા। વિરોધ શરૂ થાય તે પહેલા જ પોલીસે સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો। આ દરમિયાન કાર્યકરો અચાનક જાહેર માર્ગ પર બેસી જતા સ્થિતિ તંગ બની હતી। પોલીસે તમામ કાર્યકરોને ડિટેઇન કરી પોલીસ વાહનમાં બેસાડી દીધા। સુરત શહેર કોંગ્રેસ દ્વારા નીટ પેપર લીક મુદ્દે માન દરવાજા સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન યોજાયું હતું। વિરોધની આગાહી મળતા જ પોલીસે સ્થળ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દીધો હતો। પ્રદર્શન દરમિયાન કોંગ્રેસના કાર્યકરો અચાનક જાહેર માર્ગ પર બેસી જતા ટ્રાફિક વ્યવસ્થા પ્રભાવિત થઈ હતી અને થોડા સમય માટે તંગદિલીનો માહોલ સર્જાયો હતો। પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે તમામ વિરોધ કરી રહેલા કાર્યકરોને ટીંગાટોળી કરીને પોલીસ વાહનમાં બેસાડ્યા અને ડિટેન કર્યા હતા। કોંગ્રેસના કાર્યકરોએ કેન્દ્ર સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર કરી નીટ પેપર લીક મામલે નિષ્પક્ષ તપાસ અને વિદ્યાર્થીઓને ન્યાય અપાવવાની માંગ કરી હતી। તમારું નામ અને આજે કઈ જગ્યાએ? સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ધરણા કાર્યક્રમ છે, જેમાં હું અસલમ સાયકલવાલા સેવાદળના અમારા સંગઠક સંતોષભાઈ પાટીલ, અવધેશભાઈ મોરિયા, મુસ્તદીકભાઈ કાનુંગા અને ખૂબ મોટી સંખ્યામાં અન્ય કાર્યકર્તા યુવાનો ઉપસ્થિત રહ્યા છે। કાર્યક્રમનો મુખ્ય મુદ્દો એ છે કે આજે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા માન દરવાજા રિંગ રોડ ખાતે કે જે પ્રમાણે પરમ દિવસે વિદ્યાર્થીઓ સાથે ભારતીય જનતા પાર્ટીની સરકારે અમાનવીય અત્યાચાર કર્યો, એમાં પણ જે વિદ્યાર્થીનીઓ હતી એમની સાથે ખૂબ બીભત્સ રીતે જે વર્તન થયું છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ। લોકશાહીમાં સૌને આંદોલન કરવાનો પૂરતો અધિકાર છે, પરંતુ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર લોકશાહી કે બંધારણમાં માનતી જ નથી। ને ગઈકાલે પણ દેશના સૌના હૃદય સમ્રાટ એવા રાહુલ ગાંધીજી, મલ્લિકાર્જુન ખરગેજી, અખિલેશ યાદવજી, પ્રિયંકા ગાંધીજી સહિત વિપક્ષના સાંસદોની જે ગેરકાયદેસર રીતે અટકાયત કરવામાં આવી છે એનો અમારો વિરોધ છે। કોંગ્રેસ પાર્ટીની મુખ્ય માંગ એ છે કે જે પરીક્ષા પદ્ધતિ છે, શિક્ષણ પદ્ધતિ છે દેશની હાલમાં, એમાં ચડિયા જાટક ફેરફાર થવો જોઈએ અને જેમના કાર્યકાળમાં સૌથી વધારે પેપર લીક થયા છે એ કૌભાંડકારી ભ્રષ્ટાચારી ધર્મેન્દ્ર પ્રધાનને તાત્કાલિક અસરથી મંડળમાંથી બરતરફ કરવા જોઈએ। અમિત શાહ જેવા ગૃહમંત્રી કે જેણે અમાનવીય અત્યાચાર કર્યો છે, આંદોલનને કચડી નાખવાનો પ્રયાસ કર્યો છે, જનરલ ડાયરની ભૂમિકા ભજવી છે, એવાની સામે તાત્કાલિક કાર્યવાહી કરવી છે। માંગ સાથે કોંગ્રેસ પાર્ટીને સંસદમાં ચર્ચા થાય તંદુરસ્ત રીતે, એ માંગ સાથે કોંગ્રેસ પાર્ટીનું આમાં આંદોલન ચાલી રહ્યું છે। એમાં સુરત શહેર કોંગ્રેસના સૌ આગેવાનો કાર્યકર્તા એમાં સક્રિય રીતે જોડાઈને રાહુલ ગાંધીજીને, મલ્લિકાર્જુન ખરગેજીની, અખિલેશ યાદવજીની ઇન્ડિયા ગઠબંધનની લડાઈને સમર્થન આપી રહ્યા છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।